હવામાન વિભાગની આગાહી બાદ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા છે। ગત રોજથી સતત પડી રહેલા વરસાદને પગલે વ્યારા તાલુકાના ચીચબારડી અને લખાલી ગામને જોડતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લખાલી, ચીચબરડી, રાણીઆંબા, ઢોંગીઆંબા અને ભૂરીવેલ ગામના લોકો મુખ્ય મથક વ્યારા ખાતેનો સંપર્ક તૂટી ગયો છે, તો વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મારી સ્કૂલ ત્યાં સામે છે। અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે। આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ચીચબરડીથી લખાલીને જોડતો લો લેવલ છે તે પાણીમાં ગરક થઈ ગયો છે। આજથી હમણાંથી 2 કલાક પહેલા આના પરથી 3 ફૂટ ઊંચા પાણી ધસમસતા પાણી વહી રહ્યા હતા। હાલ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણીના સ્તર નીચા ગયા છે, પરંતુ લોકોએ જીવના જોખમે આ લો લેવલ છે ક્રોસ કરવાની ફરજ પડી છે। આ માટે સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી કે આ બ્રિજ ઊંચો કરવામાં આવે તો અહીંથી જોડાયેલા 4 થી 5 ગામોને સરળતા રહે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।